અમરેલી જિલ્લા ભાજપ દ્વારા ગુજરાત સરકારના નવનિયુક્ત રાજ્ય કક્ષાના મંત્રી કૌશિકભાઈ વેકરિયાના અભિવાદન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. યુવા પ્રતિભાશાળી અને સૌના માનીતા એવા કૌશિકભાઈ વેકરિયાને મંત્રી પદ મળતા અમરેલીમાં આનંદનો માહોલ છવાયો છે. આ કાર્યક્રમમાં સહકારી ક્ષેત્રના આગેવાન દિલીપભાઈ સંઘાણી, પૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ તથા મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન નેતાઓએ કૌશિકભાઈ વેકરિયાને ફૂલહાર પહેરાવી શુભેચ્છા આપી હતી. જ્યારે કાર્યક્રમોમાં ઉત્સાહ અને ગૌરવનો માહોલ છવાઈ ગયો છે, ત્યારે રાજકીય નિરીક્ષકો મુજબ આ સમારોહમાં માત્ર અભિવાદન પૂરતો નહીં, પરંતુ અમરેલીની રાજનીતિમાં એક નવી એકતા અને દિશાનો સંકેત પણ માનવામાં આવી રહ્યો છે. જે.કે. સિંહ ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી. ખાસ કરીને અમરેલી જિલ્લા ભાજપ દ્વારા જે રીતનો સન્માન કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો, ખાસ કરીને રાષ્ટ્રીય ભાજપ અને પ્રદેશ ભાજપના શ્રેષ્ઠ નેતૃત્વનો હૃદયથી આભાર માનું છું. જે રીતે અમને જવાબદારી સોંપવામાં આવી છે, કાર્યકર્તા તરીકે કામ કરતા અહીં સુધી પહોંચવા માટે પાર્ટીએ જે મને જુસ્સો અને જોમ પાર્ટીએ મને જે જવાબદારી સોંપી છે, આજે જિલ્લા ભાજપ દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવ્યો તે સમગ્ર જિલ્લા ભાજપનું તમામ કાર્યકર્તાઓનું હૃદયપૂર્વક આભાર માનું છું. તમામ કાર્યકર્તાઓને હૃદયપૂર્વકની નવા વર્ષની શુભકામના પાઠવું છું. દિવાળીની શુભકામના. નવા વર્ષમાં સૌને મારી હૃદયપૂર્વકની શુભકામના. આવતું વર્ષ બધા માટે સુખમય, આરોગ્યમય અને સમૃદ્ધિમય નીવડે એવી નાગનાથ દાદાના શરણોમાં પ્રાર્થના.